હવે ચાલુ કરી દો. હવે હાથ ચલતા રહેજો. श्री वल्लभाधीश की जय, श्री द्वारकेश क्यारे की जय। સૌથી પ્રથમ તો જો કે મારી કોઈ લાયકાત જ નથી, પણ છતાં જેનો પરિચય મારી દ્રષ્ટિએ, આમ તો હું જેની રૂબરૂમાં કદાચ પહેલી જ વાર હમણાં જ મળી. 2 વર્ષ પહેલાં જ્યારે પધાર્યા ભરતભાઈને ત્યાં, ત્યારે મારી એમની સાથેની મુલાકાત નહોતી થઈ શકી, પણ મેં પ્રવચન અને દર્શનનો લાભ લીધો હતો. ત્યાર પછીથી ફક્ત 3 જ મિનિટ એક વખત મારી ફોન પર જે સાથે વાત થઈ હતી. અને જેને સૌથી વધારે મને એમનો પરિચય થયો, મેં એમની વીસીડી જોઈ 3 કલાકની. એ મારો 3 કલાકનો પરિચય. કાંદીવલીમાં ભજવાયેલી નૃત્ય નાટિકા ગોવર્ધન લીલા, એમાં પૂજ્ય જે મહાપ્રભુજીની ભૂમિકા ભજવેલી છે. જે વીસીડી જો કે 3 વર્ષે અમને મળી હતી ઉત્સવના દિવસે, પણ ગયા વર્ષે અમે ઠકરાણી ત્રીજના દિવસે ઉત્સવના દિવસે બધા વૈષ્ણવોને બતાવી હતી. અને એમાં સાક્ષાત શ્રી વલ્લભની ભૂમિકા જ્યારે જે ભજવી છે, તો યુ કેન નોટ ડિફરન્શિએટ. તમને લાગે ને, તમને એમ જ લાગે કે સાક્ષાત શ્રી વલ્લભ ભૂતલ પર અત્યારે પધાર્યા છે. આઈ વોઝ સો એક્સાઇટેડ. અને સૌથી વધારે હું કહું જેની સાથે મને સૌથી વધારે, હું જ્યારે વીસીડી જોઉં છું તો મને સૌથી વધારે ગમી ગયું
કે નાના લાલન અનુગ્રહ બાવા જેમને શ્રીનાથજી બાવાની ભૂમિકા ભજવી છે અને તેમાં મારો ફેવરાઇટ પાર્ટ એ છે કે એ જ્યારે એક વામ હસ્ત ઊંચું કરી અને ઊભા રહ્યા છે અને જ્યારે એમનો હાથ વારે વારે દુખી જાય છે અને નીચે લાવે છે અને તે વખતે એટલું સુંદર રીતે રજૂ કર્યું છે. પછી વચમાં એમ કે છે દમલા જરા મારો હાથ દાબી દે ને, અને દમલા આવી અને એના હાથની સેવા કરે છે. મને એ પ્રસંગ એટલો બધો મારા મનને ભાવી ગયો છે. અને જે કોઈ વૈષ્ણવે ન જોયું હોય તો આ વર્ષે પણ 30 જુલાઈ બુધવારે ફરીથી અમે ઠકરાણી ત્રીજનો ઉત્સવ ઉજવવાના છીએ. તો ત્યારે ફરીથી પણ આપણે એ વીસીડી જોઈશું અને દર્શન કરીશું. એટલો જ મારો જેજેનો પરિચય. અને મને જ્યારે આજે તો હું નીકળી હતી કે હું આવીશ અને કંઈક શીખીશ, કોઈ પાર્ટી અને પેન લઈને નીકળી હતી અને ભરતભાઈએ મને હિસ્ટ્રીનું પેપર લખવાનું આપી દીધું. રોજ હું ફેસબુક ઉપર જેજેના વચનામૃત, રોજનું ભગવત ચિંતન જે તમે આજુબાજુ જોઈ રહ્યા છો એ હું વાંચતી હોઉં છું. એમાં ગઈકાલે મેં વાંચ્યું તે મને બહુ ગમી ગયું, કારણ કે હું થોડી કન્ફ્યુઝ હતી. અને એમાં મને ગમી ગયું કે तुम्हें ऐसी समस्या नहीं दी जाएगी जो तुम संभाल न सको. અને મને એ બહુ જ ગમી ગયું. અને મને એવું લાગે છે કે મને મારો ઉકેલ મળી ગયો કે જેજેનો પરિચય સૌથી વધારે અત્યારે અહીંયા બેઠેલા બધા વૈષ્ણવમાં જો કોઈને હોય તો મારા ખ્યાલથી પ્રવીણભાઈ અને મથુરભાઈ, બે વૈષ્ણવ આપણે ત્યાં છે, બે મહાનુભાવ. તો હવે આપણે વધારે સમય ન લેતા હું પ્રવીણભાઈને વિનંતી કરીશ કે જેજેના વિશે અને આજના આપણા સુવર્ણ રૂપ મહોત્સવ માટેની રૂપરેખા અને આગળનો પ્રસંગ માટે કંઈક બોલજો. श्री वल्लभाधीश की जय, श्री द्वारकेश लाल प्यारे की जय, युगल स्वरूप दर्शन की जय. અનન્ય બેને જેવી રીતના વાત કરી એમને તો પ્રભુ કૃપા અને વલ્લભ કૃપાથી ખુદ સરસ્વતી છે અને સરસ્વતી જીભે પણ છે કે સરસ બોલે છે. હું તો એક સામાન્ય ખેડૂતનો દીકરો છું, લાલજીભાઈ મારા ફાધર પાગડા, બોલતા તો શું આવડે, પણ આજે મારી કાલી ભાષામાં બે શબ્દો આ વૈષ્ણવ સમક્ષ કહીશ. અને સૌપ્રથમ જેજેના શરણમાં મારી વિનંતી મૂકી મેં આજ્ઞા લીધી છે. બે શબ્દો જે આજ્ઞાથી મને આપ્યા છે એવું કહું છું. ચંપારણ્ય ધામ જેના ગાદીપતિ શ્રી દ્વારકાધીશ પ્રભુ, જેમના ગાદીપતિ શ્રી દ્વારકેશલાલ બાવા આપણી સમક્ષ બિરાજે છે યુગલ સ્વરૂપે. આજે આનંદની વાત એ છે કે ખરેખર આ હોલની અંદર જેટલા આપણે બેઠા છીએ જેની સમક્ષ, એના ભાગ્યની સરાહના કરવા માટે કદાચ હું નાનો છું. કારણ એ કે જે 51 યર્સના 50 વર્ષ પૂરા કરી સુવર્ણ જયંતિ ઉજવવા માટે આપણે જે ભાગ્યશાળી બન્યા છીએ, એ ભાગ્ય માટે આપણે ખરેખર કઈ પૂર્વજન્મની અંદર સારું કર્મ કર્યું છે કે જે આજે આપણા મનોરથી શ્રી ભરતભાઈ રામાણીના સહભાગીથી આ બની રહ્યું છે અને આપણે સૌ આજે આ હોલની અંદર બિરાજીએ છીએ. બીજો આનંદ એ છે વલ્લભ કુળ આપણી નજરે આપણે દર્શન કરીને જે પામી લઈએ છીએ, જે પ્રેમ, જે ભાવ, જે અતિ જે કહેવાય કે જે આજે આપણી સમક્ષ યુગલ સ્વરૂપે બિરાજે છે. અને મારા લાસ્ટ 10 થી 15 વર્ષના અનુભવની અંદર જે વાલાએ મારી ઉપર જે કૃપા કરી છે, પર્સનલી મારી ઉપર જેમનો હાથ છે, જેમના આશીર્વાદ છે, એની તો હું વર્ણન કરી શકું એવું નથી કે એક એની વાત જ કરવા એમ કે નથી શબ્દમાં વર્ણવાય એવી વસ્તુ છે કે જે વાલાનું આજે આપણા આ હોલની અંદર આપણે બધા 50મી સુવર્ણ જયંતિ ઉજવીશું. સાથે સાથે હમણાં પેન્સિલ્વેનિયા વ્રજ મંદિરમાં ઇન્દિરા બેટીજી બિરાજતા હતા, જેજેવાલા બી ત્યાં હતા યુગલ સ્વરૂપે. ઇન્દિરા બેટીજીની 75th સાલ પૂરા કર્યા જેજેવાલાએ મને હમણાં વાત કરી, અને બાવાનો 51 વર્ષ પૂરા કર્યા. જે મહોત્સવ હમણાં ન્યૂ જર્સીમાં પેન્સિલ્વેનિયામાં ઉજવાનો, જ્યાં બાવા વધાર્યા દરેક સ્ટેટની અંદર
તો દરેક સ્ટેટની અંદર વૈષ્ણવોએ આ લાભ અને લાવો લીધો છે. ખરેખર આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણી સમક્ષ આજે આ લાભ અને આ વૈષ્ણવનો સરસ મજાનો હૃદયથી ભાવથી જે મનોરથ જે કર્યો છે રામાણી પરિવાર તરફથી, એ બધો લાભ આપને આજે જેજેની હાજરીમાં જેજેની સમક્ષ આપણે મેળવ્યો છે. આપણે ખરેખર જીવ કૃતાર્થ થયા છે કે આપણે સમક્ષ આજે વલ્લભ બિરાજે છે અને આપણા આનંદનો કોઈ એમાં પાર નથી. સાથે સાથે એક બીજો આનંદ એ છે કે મારો નાનો ભાઈ ન્યૂ જર્સીથી ફેમિલી સાથે આજે અહીંયા ટ્રાવેલ કરીને આવ્યા છે, જે અમારા લૌકિક પ્રસંગમાં. એ પણ આજે એક અનેરો આનંદ છે મારા માટે કે જેની સમક્ષ આજે અમે બંને ભાઈઓ શરણપસ કરી અને ખૂબ જ ભાગ્યશાળી બન્યા છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે હું શ્રી મથુરભાઈને પણ જેના વિશે કંઈક બોલવા માટે કહીશ. श्री वल्लभाधीश की, श्री द्वारकेश लाल प्यारे की जय, श्री द्वारिकादास की. श्री गुरुदेवના યુગલ તરણમાં દંડવત કરા. શ્રી વલ્લભકુળ વિશે કંઈ પણ બોલવું એ તો આપ કૃપા કરે અને પોતાનો કરી જાણે તો બોલી શકાય. છતાં એ શબ્દોમાં કહું તો શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીથી, શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને આપણે લગભગ બધા જાણતા હોઈએ છીએ. ત્યાં સુધી કે ભગવાન શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજે પોતાની શિક્ષાપત્રીમાં સર્વ વૈષ્ણવના રાજા એવા શ્રી વલ્લભાચાર્યજી આ જે શબ્દ વાપર્યો છે એ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીથી આપ શ્રી 18મી પેઢીએ પુત્ર. મહાપ્રભુજીને સર્વ વૈષ્ણવના રાજાનું બિરુદ કૃષ્ણદેવ રાજાની ધર્મસભામાંથી પ્રાપ્ત થયું, જેમાં ચારે સંપ્રદાયના વૈષ્ણવના એ વખતે 4 સંપ્રદાય હતા. આ ચારે સંપ્રદાયના વૈષ્ણવ આચાર્યોએ શ્રી મહાપ્રભુજીને રાજ તિલક કર્યું. ત્યારથી સર્વ વૈષ્ણવના રાજા શ્રી વલ્લભાચાર્યજી એવું બિરુદ આપશ્રીને પ્રાપ્ત થયું અને એ શ્રી વલ્લભાચાર્યજીથી આપશ્રી 18મી પેઢીએ પુત્ર થાય. શ્રી વલ્લભાચાર્યજીના 2 પુત્રો શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી ગોપીનાથજી. શ્રી ગોપીનાથજી મોટા, શ્રી વિઠ્ઠલનાથજી નાના. શ્રી વિઠ્ઠલનાથજીના 7 પુત્રો. એ 7 પુત્રોને ધન સંપત્તિના બટવારામાં એ વખતે શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી પાસે આમ ગણતરી કરીએ તો ધનની કોઈ પાર નહોતી. 100 મણ સુવર્ણથી કૃષ્ણદેવ રાજાએ શ્રી મહાપ્રભુજીને કનકાભિષેક કરાવ્યો. આજના ઇતિહાસમાં, આજની તારીખમાં આપણે એનું મહત્વ આપવા જઈએ, મૂલ્ય આપવા જઈએ તો અબજો રૂપિયામાં થાય. એ વખતે શ્રી મહાપ્રભુજી એ કનકાભિષેકનું ધન સ્નાન જલવત માની અને ત્યાગ કરીને ત્યાંથી પધાર્યા. કૃષ્ણદેવ રાજાની વિનંતીથી એક સોનામોનો થાળ ધરતા કૃષ્ણદેવ રાજાએ વિનંતી કરી અને શ્રી મહાપ્રભુજી એમાંથી 7 મુદ્રાઓ હાથમાં લીધી, શ્રીનાથજીના નેપુર સિદ્ધ કરાવી અને એને ધરાવ્યા. એ શ્રી વલ્લભાચાર્યજી એમને 2 પુત્રો એની ધન સંપત્તિના બટવારામાં સાક્ષાત સ્વરૂપે પધારેલા ભગવત સ્વરૂપો સાથે 7 બાળકોને, પોતાના 7 પુત્રોને એ સંપત્તિના બટવારા તરીકે આવેલા. એમાંથી એક સ્વરૂપ શ્રી દ્વારકાનાથજીનું, જે શ્રી ગિરધરજીને માથે પધાર્યું હતું. મથુરેશજી શ્રી ગિરધરજીને માથે પધાર્યા, સાથે સાથે એક દ્વારકાધીશજીનું સ્વરૂપ, શ્રી દ્વારકાનાથજીનું સ્વરૂપ કે જે શ્રીનાથજી જે જગ્યાએથી ગિરિરાજમાંથી પ્રગટ થયા એની બાજુના સ્થાનમાંથી શ્રી દ્વારકાનાથજી પ્રગટ થયા. આપમેળે પ્રગટ થયેલું સ્વરૂપ છે. કોઈ સિદ્ધ કરીને, કોઈ ઘડીને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલું સ્વરૂપ નથી. નિકુંજ નાયક શ્રીનાથજીનું જે સ્વરૂપ છે એ જ રીતે નિકુંજ નાયક શ્રી દ્વારકાનાથજીનું સ્વરૂપ શ્રી ગિરધરજીના બટવારામાં આવેલું હતું. એ ભાઈઓની વહેંચણીમાં ધન પરંપરાની વહેંચણી નહોતી, 7 એ ભગવત સ્વરૂપોની વહેંચણી હતી. એ બટવારામાં એ સ્વરૂપ પરંપરામાં શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ આપશ્રીને માથે પધાર્યું. એ રીતે પણ જેટલી લાયકાત, જેટલું માન આપણે શ્રીનાથજીના તિલકાયશ્રીને આપીએ એટલું જ માન અમારા શ્રી દ્વારકેશલાલજીનું. એ રીતે પણ, અને અમારે તો અમરાપુરના સંબંધમાં આ 4થી પેઢી છે. આપશ્રીના પિતા શ્રી વ્રજજીવનજીની કૃપાની હું વાત કરીએ. એનાથી એના પિતા શ્રી પુરુષોત્તમજી, જેને દાદાશ્રીના ઉપનામથી બધા જાણતા આજુબાજુના વૈષ્ણવ, એ પણ એવી રીતે કૃપા કરીને અમરાપુર વધારતા. એના પિતાશ્રી વાઘીશલાલજી મહારાજ શ્રી પણ અમરાપુર ઉપર હંમેશા કૃપા કરીને વધારતા. એ જ કૃપાની પરંપરા આપશ્રીએ પણ સતત આજે પણ જાળવી રાખી.
અને પોતાનું ગણી અને અમારી ઉપર જે કાંઈ કૃપા કરી છે એનું મહત્વ ઓછું નથી. શ્રી મહાપ્રભુજીની 18મી પેઢીએ શ્રી દ્વારકેશલાલજીનું પ્રાગટ્ય સંવત વિક્રમ સંવત 2020 જેઠ સુધી બીજના દિવસે થયું. આજે 50 વર્ષ પૂરા કરી જેઠ સુદ બીજે આપ શ્રી 51મા વર્ષમાં પ્રવેશ કર્યો. એ નિમિત્તે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આનાથી વિશેષ હું શું કહું? શ્રી વલ્લભાધીશ કી જય. श्री वल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री नाथ जी प्यारे की जय। सोने की छड़ी रुपए की मशाल, जरियन का जामा मोतियन की माला, काने कुंडल माथे मुगट मुख पर मोरली, महाराजा धीराजा गो ब्राह्मण पतिपाल, श्रीनाथ जी बाबा ने गणी खम्मा गणी खम्मा गणी खम्मा। सोने की छड़ी रुपए की मशाल, श्वेत धोती केसरी उपरना जरकशी पाग, फूलन की मालन श्री वल्लभ कुलभूषण, युगल स्वरूप विराजमान गो ब्राह्मण पतिपाल, चंपारण गृहाधिपति परम पूज्य पाद गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्री ने गणी खम्मा गणी खम्मा गणी खम्मा। હવે આજનો જે આપણે અલૌકિક દિવ્ય સુવર્ણ મહોત્સવનો પ્રસંગ ઉજવ્યો છે અને જેમ માથુરભાઈ અને પ્રવીણભાઈએ ઘણું બધું કહી દીધું અને હવે આપણે વધારે સમય ન બગાડતા જે માટે આપણે અહીંયા ભેગા થયા છીએ એ પળ અહીંયા આવી ગઈ છે. બધા વૈષ્ણવને ઇંતજાર કર્યા વિના હું પૂજ્યપાદ શ્રી જયજયને અને સૌથી પહેલાં મને કહેવામાં આવ્યું છે કે પૂજ્ય ભાવજી જયજયને કીર્તનથી અને પૂજ્યપાદ શ્રી જયજય આપણને વચનામૃત અને આશીર્વચનનો લાભ આપશે. એના માટે હું વિનંતી કરું છું. ખાસ વૈષ્ણવોને વિનંતી, જયજયવાલાનું પ્રવચન વખતે પ્લીઝ બધાના ફોન સાયલેન્ટ ઉપર મૂકી દેજો, એટલે કોઈને આપણે ડિસ્ટર્બ ના કરે અને બને તો બહાર જતું રહેવું વાત કરવા માટે અથવા તો ઇગ્નોર ધ આન્સર. યા લેટ ધ ફોન ગો. ફોન કરતાં મહત્વનું સરસ છે આપણી પાસે.
लीला होती जूनी नांदर, लीला होती जूनी, लीला होती जूनी नांदर, लीला होती जूनी। जो श्री वल्लभ प्रभु प्रकटन होते, जो श्री वल्लभ प्रभु प्रकटन होते, वसुधा रहती सुनी, वसुधा रहती सुनी नादर, लीला होती जूनी। दिन दिन अधिक सबल किलातक, जो कंचन नगमुनी, सगुण रसाय गर को सेवक, सगुण रसाय गर को सेवक, जस गावत जको मुनि, जस गावत जको मुनि नादर, लीला होती जूनी, लीला होती जूनी नादर, लीला होती, लीला होती, लीला होती जूनी। नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेवितं, शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजम्। नमामि श्रीबालकृष्णं यशोदत्सङ्गलालितं, पूतना सुपयः पान रक्षिताशेषबालकम्, पुष्टिमार्गी सर्वज्ञ करुणारसपूरितः, श्रेष्ठ फलप्रदाता च
तस्मै श्री गुरवे नमः। बोलिए श्री द्वारिकाधीश की, श्री गोवर्धन नाथ की, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की जय। આ સમગ્ર મનોરથના મનોરથી પરમ ભગવતી શ્રી ભરતભાઈ રામાણીનો સમગ્ર પરિવાર ડલાસિત વૈષ્ણવ પરિવારના આપ સૌ ભગવતી વૈષ્ણવજનો અને શ્રી વલ્લભ ચરણાનુરાગી વલ્લભના લાડીલા કૃપાપાત્ર આપ સૌ ભગવતીજનો ખૂબ ખૂબ આનંદનો અવસર છે। હમણાં જેમ પૂર્વમાં જ કહેવામાં આવ્યું, અમેરિકામાં વ્રજભૂમિ પ્રગટ થઈ। આપ સૌ જાણો છો કે પેન્સિલ્વેનિયા વ્રજ જ્યાં સાકાર થયું છે અને ગોર્ધનોધરણ શ્રીજી બાબા સ્વયં 25 વર્ષથી ત્યાં બિરાજી અને પુષ્ટિનું વર્ષાણ સૌ અમેરિકાના વૈષ્ણવ પર કરી રહ્યા છે। વ્રજને 25 વર્ષ પૂરા થયા। પૂજ્ય જીજીને 75 વર્ષ પૂરા થયા અને એની સાથે સાથે જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં મારો પ્રવેશ થયો। 21 તારીખે 3 મનોરથો એક સાથે ત્યાં વ્રજમાં મનાવવામાં આવ્યા। સામાન્ય રીતે 50 વર્ષ પૂરા થાય એટલે જીવનનો ઉત્તરાર્ધ પ્રારંભ થયો એવું કહેવાય। આપણે કહીએ કે હવે વન પ્રવેશ થઈ રહ્યો છે, પણ એ વન પ્રવેશ એટલે વાનપ્રસ્થાશ્રમના રૂપમાં નહીં। મને એવું લાગે છે કે જાણે પ્રભુની લીલા સ્થળી વ્રજના કોઈ મધુવન કે વૃંદાવનમાં મારો પ્રવેશ થઈ રહ્યો હોય। બાકીનું જીવન નિરંતર